નમસ્તે મિત્રો, સ્વાગત છે આરુષ ફ્લેવર ફ્યુઝનમાં, જ્યાં હરેક રેસીપી ઇન્સ્ટન્ટ તો બનતી જ હોય છે, પણ આજે તો એવી રેસીપી બની છે કે તરત જ તમે વિચારો અને બની જાય. તો ચલો હું ફટાફટ તમને આજે જણાવી દઉં મારી રેસીપી કઈ છે. તો એની અંદર મેં ઝટપટ ભજીયા બનાવ્યા છે, અને આ ભજીયા એટલા સ્પોન્જી અને કહેવાય ને ખોલતાની સાથે જ રૂ જેટલા પોચા અને મસ્ત બને છે. અને અમારા સિટીમાં તો પહેલો વરસાદ પડી ગયો છે, અને પહેલો વરસાદ પડે એટલે અમારા ઘરે તો પહેલી ફરમાઈશ એ જ હોય કે ફટાફટ ભજીયા બનાવો. તો આ ફટાફટ ભજીયા કેવી રીતના બને છે એ માટે અહીંયા મેં સૌથી પહેલાં લઈ લીધી છે ડુંગળી. તો એને એકદમ ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. તમે ચોપરમાં પણ કટ કરી શકો છો, અહીંયા મેં હાથથી જ કરેલી છે અને ફટાફટ થઈ જાય છે. એમાં પણ કોઈ એવું નથી કે વાર લાગી જાય, પણ હા, કટ કરતી વખતે આંસુ એટલા બધા આવે છે ને લિટરલી હું જ્યારે આ કટ કરતી હતી તો તમે મારા ફેસ ઉપર પણ જોઈ શકો છો કે આંખમાંથી ટીપા પડી જ રહ્યા છે. તો ખરેખર આમ કહેવાય ને, અત્યારે ડુંગળી કટ કરતા હોય અને હવે તો થોડી ઠંડક થઈ ગઈ છે વાતાવરણમાં, એટલે નથી વાંધો આવતો. બાકી ઉનાળાની સિઝનમાં તો બહુ બધી વાર લાગી જતી હોય છે, ત્યારે હું મોસ્ટલી ચોપરમાં જ કટિંગ કરતી હોઉં છું. પણ આ ફટાફટ હતું તેમ છતાં મેં હાથે કટ કરી નાખ્યું છે. તો અહીંયા મેં સૌથી પહેલાં ડુંગળી લઈ લીધી છે, અને અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ બહુ બેસિક લેવાના છે, બહુ બધા નથી આપણે ગોતવા જવાના. કહેવાય ને તરત જ બની જાય, અને ચણાના લોટના ડબ્બામાં આપણો હાથ જતો જ રહે. જ્યારે વરસાદનું પહેલું ટીપું પડતું હોય ત્યારે તરત એમ થાય છે કે ક્યારે હવે આપણે ગરમ ગરમ બધા અલગ અલગ ટાઈપના ભજીયા બનાવીએ. તો અહીંયા ઝીણી એવી કોથમીર એકદમ ફ્રેશ એવી એ પણ લઈ લીધી છે, અને ચણાના લોટમાંથી મેં અહીંયા બનાવી નાખ્યા છે ઝટપટ ભજીયા. તો અહીંયા 5 થી 6 ચમચી જેટલો, મોટી ચમચી જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે. એની સાથે નાનો કપ જેટલી સૂજી લેવાની છે. આ ઇન્સ્ટન્ટ ભજીયા તમે ખરેખર ક્યારેય નહીં જોયા હોય, એટલા મસ્ત બને છે. એની અંદર આપણા બેસિક મસાલા એટલે કે અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અને મરી લીધા છે 5 ચમચી જેટલા. અને અહીંયા કસૂરી મેથી લેવાની છે, લીલી મેથી નથી લેવાની. કસૂરી મેથી નાખીને બનાવશું, બહુ મસ્ત બનશે. અને સાથે સાથે જે આપણે અહીંયા ડુંગળી કટ કરી છે, એની સાથે આપણે તાજા એવા ધાણા કટ કર્યા છે એ એડ કરી દેવાના છે, અને લીલા મરચાં એ પણ મેં કટ કર્યા, પણ શૂટિંગ ત્યારે બંધ હતું એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો પતલા લીલા મરચાં આવે છે એ 2 નંગ મેં એડ કરી દીધા છે. તમે એની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો. અહીંયા મેં મોટા અને આખા જ રાખ્યા છે. હવે આ બધી વસ્તુ પાણી નાખ્યા વગરની એકવાર મિક્સ કરી લેવાની છે. ઝટપટ મિક્સ કરી દઈશું એટલે તરત જ બધા મસાલા છે એ એડ થઈ જશે, અને પછી ધીરે ધીરે જરૂર મુજબ પાણી એડ કરતું જવાનું છે. વિસ્કરની બદલે એટલી બધી ઉતાવળ હતી, ખરેખર એટલી બધી ઉતાવળ હતી કે મેં હાથથી જ આ બેટર છે એ બનાવી નાખ્યું. પણ કહેવાય ને, આપણે સ્પીડમાં ગમે એ કામ કરીએ, પણ એમાં જો ફોકસથી કરીએ ને એટલે તરત જ આપણી વસ્તુ સારી જ બનતી હોય છે. તો એ મસ્ત એવું મેં બેટર જરૂર મુજબ પાણી એડ કરી અને બનાવી નાખ્યું. અને સાથે સાથે તમે જોઈ શકો છો ગેસ ઉપર મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા બેટર રેડી થશે, અને અહીંયા મારે તરત જ તે ભજીયા મૂકવાનું તૈયાર થઈ જશે. આ બધી ઉતાવળમાં એક વસ્તુ હું તમને કહેતા ભૂલીશ જ નહીં કે તમે લોકો જો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો એ કરી નાખજો. અને નવું જે હાઇપનું ફીચર આવ્યું છે એને પણ સ્વાઇપ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. અને કયા કયા સિટીમાંથી આ લોકો તમે વિડીયો જુઓ છો એ પણ કમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા. અને હા, તમારી સિટીમાં વરસાદ પડ્યો છે કે નહીં એ પણ ચોક્કસથી જણાવજો. તો અહીંયા આવી રીતના મેં બેટર રેડી કરી દીધું છે. હવે અહીંયા 5 ચમચી જેટલો એડ કરી દેવાનો છે ખાવાનો સોડા, અને એની ઉપર અહીંયા સિક્રેટલી મેં તમે કહી શકીએ તો ગરમ જે તેલ મૂક્યું છે ને એ 2 ચમચી, નાની ચમચી જેટલું એડ કરવાનું છે. આ સ્ટેપ ફોલો કરવાથી સ્પોન્જી, એકદમ સ્પોન્જી અને ઇન્સ્ટન્ટ આપણે બનાવતા હોઈએ છીએ ને ભજીયા કે વડા, કોઈ પણ વસ્તુ, તો બહુ સરસ એવી સોફ્ટનેસ આવતી હોય છે. એટલે ફોલો કરવું. ઘણીવાર આપણે ખાવાના સોડાની ઉપર લીંબુ પણ એડ કરતા હોઈએ છીએ, તેમ છતાં પણ થોડું એવું તેલ ગરમ કરેલું, એટલે થોડું જ ગરમ કરવાનું છે. આપણે જે ગરમ મૂકીએ છીએ એમાંથી જ ચમચી ભરી અને મેં એડ કર્યું છે. મસ્ત એવું સ્પોન્જી બને છે. એટલે આ સ્ટેપ ચોક્કસથી ફોલો કરવું. જરૂર લાગતી હતી એટલા માટે મેં ફરીવાર થોડું એવું પાણી પણ એડ કરી અને બેટરની કન્સિસ્ટન્સીને સેટ કરી લીધી છે. તો મસ્ત એવું બેટર આ ટાઈપનું બનાવીને રેડી કરી દેવાનું છે. અને પછી આવી રીતના એક એક લઈ અને જેમ આપણે અનઇવન ભજીયા મૂકતા હોય છે, આમાં કોઈ ફિક્સ શેપ નથી હોતો. અને મને તો ભજીયા એકદમ રાઉન્ડ હોય એ બિલકુલ પણ પસંદ નથી, એટલે હું તો આવી રીતના તેમ બેટરને એકદમ થોડું લૂઝ રાખવાનું છે. ને મસ્ત આવી રીતના એકદમ તવો આવી જાય એટલે કે તેલ ઉપર આવી જાય અને તરત ભજીયા નાખતાની સાથે ઉપર આવી જવા જોઈએ એટલું તેલ આવવા દેવાનું છે. અને પછી નાખતી વખતે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે, અને જ્યારે ધીરે ધીરે એને મીડિયમ ઉપર જ એને તળવાના છે. બહુ હાઈ પણ નહીં અને એકદમ લો પણ નહીં, પણ પહેલાં આપણે સરસ એવું તેલ આવવા દેવાનું છે. એટલે ભજીયા જોજો એનો કલર પણ નહીં ચેન્જ થાય
અને ખૂબ જ સરસ એવા બનશે. નહીંતર ઘણીવાર તેલમાં નાખતાની સાથે જ શું થાય છે કે એકદમ લાલ થઈ જતા હોય છે અને અંદરથી કાચા રહેતા હોય છે. તો એ સ્ટેપ આપણે હંમેશા યાદ રાખશું કે પહેલાં હાઈ કરવાની છે, આપણે નાખતા હોય ત્યારે એકદમ લો કરી નાખવાનો છે અને મીડિયમ ઉપર એને ફ્રાય કરી દેવાના છે. તો મસ્ત એવા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને સરસ રીતે હવે મેં એને બધા ભજીયાને કાઢી નાખ્યા છે અને અહીંયા ઝીણી સમારેલી ડુંગળી અને કેચઅપ સાથે સરસ રીતે એને સર્વ કરી દીધા છે. તો અમારા ઘરમાં તો આ ભજીયા બધાને ખૂબ જ ભાવે છે. તમારા ઘરે ભજીયા કેવી રીતના બને છે અને ઇન્સ્ટન્ટ એટલે કે ઝટપટ બનતા હોય છે એ ટાઈપના ભજીયા પણ તમે શેર કરી શકો છો, જેમ મેં તમારી સાથે કર્યા છે. હજી તો પાલક, મેથી અને ઘણા બધા ભજીયા બનાવવાના બાકી છે. તો હવે આ ચોમાસાની ઋતુમાં આપણે મસ્ત એવા ભજીયાની આનંદ માણશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય, ટેક કેર.